નમસ્કાર, સુપર સિક્સમાં આપનું સ્વાગત છે। સુપર સિક્સ સાથે હું છું જિજ્ઞાસા। રાજ્ય હોય કે દેશ, ક્યાંક રસ્તાઓ પર બેફામ વાહનો લોકોના જીવ લઈ રહ્યા છે, તો ક્યાંક હિંસા અને અરાજકતા બેફામ બની છે। દારૂબંધીના દાવાઓ વચ્ચે દારૂ માફિયાઓ ફરી સક્રિય બન્યા, તો પુણેમાં લૂંટારુઓએ વ્યસ્ત બજારમાં નિર્ભયતા સાથે લૂંટને અંજામ આપ્યું। વિશ્વભરમાં કુદરતના તાંડવથી લઈને પડોશી દેશ પાકિસ્તાનમાં બળવાના સૂરની કરીશું વાત, પરંતુ એ પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત રાજ્યમાં માર્ગ સુરક્ષા હવે માત્ર નિયમોના બોર્ડ સુધી જ સીમિત રહી ગઈ હોય તેવું લાગે છે। ક્યાંક બેફામ સ્ટન્ટ, ક્યાંક નશામાં ડ્રાઇવિંગ, તો ક્યાંક હિટ એન્ડ રનની ઘટનાઓ રોજ સામે આવી રહી છે। તો ફરી એકવાર હિંસા અને મારામારીના ચિંતાજનક દ્રશ્યો ગુજરાતમાં જોવા મળ્યા। નાની બાબતોમાં ઉગ્ર બોલાચાલી અને પછી જીવલેણ હુમલા હવે સામાન્ય બની રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્રીજા મુદ્દામાં વાત ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેશી દારૂનો ગોરખ ધંધો બેફામ ચાલતો જોવા મળી રહ્યો છે। ખુલ્લેઆમ ચાલતા અડ્ડા, દારૂ માટેની વર્ચસ્વની લડાઈ અને લોહિયાળી ઘટનાઓ સામે આવી છે। ચોથા મુદ્દામાં વાત મહારાષ્ટ્રના પુણેમાં વ્યસ્ત વિસ્તારમાં જ્વેલરી દુકાનમાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી, જેમાં લૂંટનો બનાવ બન્યો। ખુલ્લી તલવાર અને લોખંડના પાઇપ સાથે 5 લૂંટારૂ દુકાનમાં ઘૂસી મિનિટોમાં લાખોની જ્વેલરીની ચોરી કરી ગયા। પાંચમા મુદ્દામાં વાત ક્યાંક ભયાનક બર્ફીલા તોફાન, તો ક્યાંક કાતિલ ઠંડી અને ભારે પવનોએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। જાપાનથી લઈ રશિયા અને અમેરિકા સુધી લોકો સંકટમાં મુકાઈ ગયા। અને અંતમાં વાત પાડોશી દેશ પાકિસ્તાનમાં પરિસ્થિતિ હવે વિરોધ નહીં પરંતુ બળવાના કિનારે પહોંચી ગઈ। લાહોરથી લઈને રાવલપિંડી સુધી ઇમરાન ખાનની મુક્તિનો પડઘો સંભળાઈ રહ્યો।